માયાને પરાજિત કરનાર મહાપુરુષ કેશવ ભગતની જીવનગાથા। ઘણા વર્ષો પહેલાની આ વાત છે। સૌરાષ્ટ્રના રાજકોટ જિલ્લામાં ભાયાવદર નામનું એક નાનકડું અને રળિયામણું ગામ આવેલું હતું। વિક્રમ સંવત 1862ની સાલમાં આ ગામના એક પટેલ પરિવારમાં એક તેજસ્વી બાળકનો જન્મ થયો। માતા પિતાએ લાડથી તેનું નામ પાડ્યું કેશવ। કેશવ દેખાવે સામાન્ય બાળક લાગતો, પણ એના આત્મામાં પૂર્વજન્મના સંસ્કારોનું ભાથું હતું। મોટો થતાં કેશવ ખેતીકામમાં જોડાયો, પણ એનું મન તો ક્યાંક બીજે જ ભમતું હતું। એ સમયે જૂનાગઢમાં જોગીન્દ્ર ગુણાતીતાનંદ સ્વામીનો ડંકો વાગતો હતો। કેશવને આ મહાન સંતનો સમાગમ થયો અને એમના હૃદયમાં વૈરાગ્યની જ્યોત જલી ઉઠી। યુવાન કેશવનો જીવ સંસારમાં ચોંટતો નહોતો। તે અવારનવાર ઘરેથી ભાગીને જૂનાગઢ સ્વામી પાસે પહોંચી જતા, પણ પિતા દર વખતે એમને પાછા તેડી લાવતા। સમાજના રીત રિવાજ મુજબ નાનપણમાં જ એમના લગ્ન કરી દેવામાં આવ્યા હતા। પણ કેશવનું જીવન તો કોઈ તપસ્વી જેવું હતું। આખો દિવસ ખેતી કરે, પણ 24 કલાકમાં માત્ર એક જ વાર જમે। રાત્રે જ્યારે આખું ગામ ઘસઘસાટ ઊંઘતું હોય, ત્યારે કેશવ મધરાત સુધી શીર્ષાસન કરી પ્રભુનું ભજન કરતા। જ્યારે એમના પત્ની સાસરે આવ્યા, ત્યારે કેશવની સાચી કસોટી થઈ। 6 મહિના સુધી એક જ ઓરડામાં સાથે રહેવા છતાં કેશવના મનમાં ક્યારેય વિકારનો એક અંશ પણ ન જાગ્યો। એક દિવસ એમના પત્નીએ હિંમત કરીને સાસુને કહ્યું, બા, તમારા દીકરા તો આ લોકના માણસ નથી, એ તો પરભવના જોગી છે। 6 મહિનાથી હું એમની સાથે રહું છું, પણ એમણે ક્યારેય મારી સામે કુદ્રષ્ટિ કરી નથી। એ તો નૈષ્ઠિક બ્રહ્મચારી છે, એમને સાધુ થવાની રજા આપી દો। આમ પત્નીની સંમતિથી કેશવ ભગત સંસારના બંધન તોડીને કાયમ માટે જૂનાગઢ આવ્યા। જૂનાગઢમાં ગુણાતીતાનંદ સ્વામીએ જ્યારે કેશવને જોયા, ત્યારે ગદગદ થઈને બોલ્યા, કેશવ ભગત, તમે તો માયાને જીતીને આવ્યા છો। સ્વામીએ એમના માથે હાથ મૂક્યો અને જોત જોતામાં કેશવ ભગતને ભગવાનની મૂર્તિ હૃદયમાં દેખાવા લાગી। કેશવ ભગતને પગમાં તકલીફ, ખોટ હોવાને કારણે સ્વામીએ એમને દીક્ષા ન આપી, પણ કેશવ ભગતને એનો જરાય અફસોસ નહોતો। એ તો સફેદ વસ્ત્રોમાં જ રહીને સંતો જેવું જીવન જીવવા લાગ્યા। સેવા હોય ત્યારે માળા બાજુ પર મૂકીને દોડી જાય, અને કથા હોય ત્યારે સૌથી આગળ બેસી જાય। એક દિવસની વાત છે। ગુણાતીતાનંદ સ્વામી સભામાં ગહન જ્ઞાન વાર્તા કરી રહ્યા હતા। કેશવ ભગત થોડે દૂર બેસીને શિક્ષાપત્રીનો પાઠ કરી રહ્યા હતા। ત્યારે વૃદ્ધ સંત રામાનુજાનંદ સ્વામીએ આવીને ધીમેથી ટકોર કરી, ભગત, સ્વામી જે વાતો કરી રહ્યા છે એ તો જીવને બ્રહ્મરૂપ કરી દે તેવી છે, અને તમે પાઠમાં પડ્યા છો? આ લાભ ફરી નહીં મળે। બસ ક્ષણનોય વિલંબ કર્યા વગર કેશવ ભગતે પુસ્તક બંધ કર્યું અને સ્વામીની વાતો સાંભળવા બેસી ગયા। એ દિવસ પછી સ્વામી જ્યારે પણ બોલતા, કેશવ ભગત બધું જ પડતું મૂકીને કથામાં હાજર થઈ જતા। જીવનના અંતિમ પડાવ પર કેશવ ભગતે શ્રીહરિને પ્રાર્થના કરી, હે મહારાજ, હવે મને તમારા ધામમાં તેડી જાઓ। ભક્તની હાંક સાંભળી સાક્ષાત શ્રીજી મહારાજે ગુણાતીતાનંદ સ્વામીને દર્શન આપી પૂછ્યું, તમારો કેશવ ધામમાં આવવા માગે છે, તમારી શું ઈચ્છા છે? સ્વામીએ સંમતિ આપી અને બીજે જ દિવસે દિવ્ય વિમાન સાથે મહારાજ પધાર્યા। સૌને જય સ્વામિનારાયણ કહી કેશવ ભગતે દેહ ત્યાગ્યો અને હંમેશ માટે અક્ષરધામના વાસી બન્યા। બોધ: આ વાર્તા આપણને શીખવે છે કે જો નિશ્ચય મક્કમ હોય અને ગુરુ પર પૂર્ણ શ્રદ્ધા હોય, તો સંસારની વચ્ચે રહીને પણ માયાને જીતી શકાય છે।